પ્રશ્ન 1. કારતક સુદ 11 સે તુલસીના વિવાહ કોની સાથે કરવામાં આવે છે? એ. શંકર, બી. વિષ્ણુ, સી. દથી, ડી. જાલંધર. સાચો જવાબ એ જ, બી. વિષ્ણુ. પ્રશ્ન 2. ગિરનારનો પર્વત જૈન ધર્મના કયા તીર્થંકરનો શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ ગણાય છે? એ. મલ્લીનાથ, બી. મહાવીર સ્વામી, સી. નેમિનાથ, ડી. પાર્શ્વનાથ. સાચો જવાબ સી. નેમિનાથ. પ્રશ્ન 3. ગિરનાર પર્વતના અન્ય સમાનાર્થી શબ્દોમાં કયો સાચો નથી? એ. રૈવત, બી. ઉજ્જયંત, સી. સિદ્ધાચલ, ડી. કુમુદ પર્વત. સાચો જવાબ એ, સી. સિદ્ધાચલ. પ્રશ્ન 4. કયા મહાન સાધુએ એકધારી 64 વર્ષ સુધી વિધાની ઉપાસના કરી હતી જેથી તે કલિકાલ સર્વજ્ઞ કહેવાયા? એ. ભદ્રબાહુ, બી. સ્થૂલભદ્ર, સી. શીલભદ્ર, ડી. હેમચંદ્રાચાર્ય. સાચો જવાબ ડી. હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન 5. હેમચંદ્રાચાર્યના બાળપણનું નામ શું હતું? એ. કુમારપાળ, બી. સોમચંદ્ર, સી. શીલભદ્ર, ડી. ચાંગદેવ. સાચો જવાબ ડી. ચાંગદેવ. પ્રશ્ન 6. સોલંકી રાજાઓનો ઇતિહાસ રજૂ કરતું પુસ્તક કે જે હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલું છે તે? એ. દ્રયાશ્રય, બી. કુમારપાળ પ્રબંધ, સી. પ્રબોધ ચિંતામણી, ડી. શબ્દાનુશાસન. સાચો જવાબ એ. દ્રયાશ્રય. પ્રશ્ન 7. ગુરુ નાનકના મત મુજબ બે પ્રકારના લોકો, એક. ગુરુમુખ તો બીજા? એ. સન્મુખ, બી. મનમુખ, સી. ઈશ્વરમુખ, ડી. ભગવંતમુખ. સાચો જવાબ એ. બી. મનમુખ. પ્રશ્ન 8. રામ કી ચીડિયા, રામ કા ખેત, ખા લો ચીડિયા, ભર ભર પેટ આ વાણી કોની છે? એ. ગુરુ નાનક, બી. કબીર, સી. અખો, ડી. સંત રામદાસ. સાચો જવાબ એ. ગુરુ નાનક. પ્રશ્ન 9. ગીતાના 3 ઘટક પૈકી કયો વિકલ્પ ખોટો છે? એ. પુરુષોત્તમ યોગ, બી. કર્મયોગ, સી. જ્ઞાન યોગ, ડી. ભક્તિયોગ. સાચો જવાબ એ. પુરુષોત્તમ યોગ. પ્રશ્ન 10. ઉપનિષદોનો ઉપનિષદ એટલે? એ. રામાયણ, બી. મહાભારત, સી. શ્રીમદ ભગવદ્ ગીતા, ડી. બધા વિકલ્પો ખોટા છે. સાચો જવાબ એ. સી. શ્રીમદ ભગવદ્ ગીતા.